બા પેલી ભેંસો ના ચાર પૂરો કરતો દેખાતું નહીં. અને બસ આખું તારે બેસોની પેલી ચાર પુરાના પેલા ગમણમાં ના પડ રહેશું અને જો અહીંથી કોઈ કોમ ધંધો કરો. તું ચિંતા કરે નહીં, બાગ કરે નહીં. એવા ભેંસોનો વૈતરો તારા કરવાનો છે અને મને નોકરી છે ને હું હોદવા જઉં છું ને નોકરી મળી જ છે. તે રેજો હરખું ડાચું લઈને તો કાન હવે કોકનું તો રહેવું તો પડશે ને તાર નોકરી આતા ને રહેવું પડશે આપણે ભાઈ. રે તો પૈસા આવે ને કે પૈસા આવે નહીં બધું હું તો ખહલું થઈ ગયો પૂરો. નકન તમારા નોમની લાવ લઈને ઘેર ના આવતા જો તો ટકતા જ નહીં. ના લાવ લઈને તું ઠંડુ લઈને આય, ચિંતા ના કરી. લાવ લઈને નહીં આવું. એ બેસોનું તો કોમ હું કરે બેસોનું જેટલું એ દૂધ ભરીએ છે ડેરીમાં એટલો રૂપિયા તો એને બેસોનું ખોણ ને બોનમાં વપરાઈ જાય છે. હા તે કોમ કરો, આવા પડે છે પોદરા જો ભરો એટલે ખબર પડે. એ તો ભરીશું તમે તમારું કોમ કરો. વાત કરું છું તે આવતા નહીં વ્યવસ્થિત રીતે કોમ કરી જો ને તો વ્યવસ્થિત જ કરે ને. જબ્બર કમ ફોન કરીને આવું છું તું જો ને. જબ્બર કમ ફોન કરીને આવું છું તો હું નહીં છોડું ડો હતા મન. હા કોમ ને તો બાપો નહીં રાખો. કાબેર જેવી તીતી ગોળા જ્યાં નહીં તમે નોરવાન જેમ હેડ છે મોમ કરીને. અને આ વખત જો કોઈક ડખો લઈને આવે ને ઘેર તો તમારે ટોકા બફુઈ નો બેસોનું કામ કર્યું એ હું શું ઘેર આખો દાડોશી બાગ બીજું એને કશું આવડતું જ નહીં. એનો ભાઈ એને ખબર તો છે કે નોકરીનું આ સેટિંગ કરીને આવ્યો છું. ખબર છે કે મારે બધું સેટિંગ થઈ ગયું છે તો એ બાગ એને ખબર નહીં કે હવે ચમનો પેલો ગમોનો પોદરા ભરાય એને તો આ ખબર પડે છે. હવે ખબર પડશે કે ચમનો વૈતરો થાય ને ચમનું પેલું એ થાય. એ જય ભગવાન, જય માતાજી શેઠ, જય માતાજી. ઉપર બેહો. અમારે તો આવી બાપા ખુરશી હોય. બોલો શું હતું? આ પેલો ફોન કર્યો તો એ જો ને આપણે હમણાં વાત થઈ ને પેલી નોકરી માટે, એના માટે આવ્યો છું શેઠ. જુઓ આપણે ખેતરમાં કોમ છે, આપણે ગાયો છે, આપણે ભેંસો છે અને આપણે ઘેટોય છે. તો ગાયો ચરાવે તો ગાયો, ભેંસો ચરાવે તો ભેંસો અને ઘેટો ચરાવે તો ઘેટો. બોલો શું કરશો? હવે શેઠ વાત કહું, ગાયો ચારું અને મારું હારું ભૂસી રહે ને તો પાપ લાગે બરોબર. ખેતીવાડીમાં શું આપણે કરેલું ખરું પણ ખેતીમાં તમારી જમીનમાં દમ ના હોય તો મજા આવે નહીં. એટલે હું પેલો જેઠો ચારે ધોરો ધબ જેવો આવે નહીં રહ્યો. હા તો સવારે આવવાનું બરોબર. બપોરે ખાવાનું આપણા ત્યાં હોજે છૂટું થવાનું તમારે દરરોજ આવવાનું. રજા બજા મળશે નહીં. અને હું તમને મહિને 8,000 રૂપિયા આલે. શેઠ થોડું ઘણું કરી આલો. 8,000માં ચમનું પોહાય ભાઈ મને પોહાવું તો જોઈએ ને. હેડો 9,000 આલે બસ. 9,000 નહીં 10,000 આલી દેજો. જેટલો હજી ઘેર આવેલો દોહી બોહીને દૂધ ભરાઈ આવે ડેરીમાં થઈને પાછું. એમ છે ને? હા એ સારું હો ને. તો કાલથી આવી જાઓ, કાલ સવારથી. આપણે વાડા છે તો જ ને. તો કશો વાંધો નહીં હો શેઠ. જય બહુ માતાજી. ધ્યાન રાખજો અમારે ગેટોની ધ્યાન રાખજો. અરે જબરી રાખે હવે વાત જ ના થાય. છોડી દે બધું મારા ઉપર હો. ઓકે જય માતાજી હો. જય માતાજી. નોકરીનું સેટિંગ થઈ ગયું ભાઈ. થઈ ગયું પૂરેપૂરું. પેલા ડોહાના ખેતરમાં તો જાય હવરી થા હે શેઠે ઉપકાર તો ઘણો કરે છે નોકરી રાખીને ઘણો કરે છે પણ આટલા પગારમાં પોહાય થોડું. આખું ઘર ચલાવવાનું આ ભગાન તો કોક તો આઈડિયા મારવો પડશે ભાઈ. આઈડિયામાં તો એવું છે કે જેટલો તો ઘણો બધો હોય શેઠનો અંદાજ નહીં હોય કે જેટલો આટલો હશે એવું તો અંદાજ તો ના હોય. કઈ તો શેઠ તો ઓફિસમાં બેસી એટલે એમને શું ખબર હોય. દરરોજ એક ઓછું કરું એનો ભા દરરોજ એક ઓછું કરું. પેલું કારું ઓછું કરું ને બધું ધોરું ધબ જેવું બધું ઓછો જ કરવા પડશે. આપણે શું કરવાનું છે? હા ઈ તો તરસ છે તારો ભા હવરું સર. દરરોજ એક ઓછું કરવાનું છે. અનાજ ઉઠાવવું પડશે. મારું હારું એ તો નાહી ગયું. આ એક હાથમાં આવે એવું લાગતું ને એનો ભાઈ એકાદાનો બકરો તો પારવો પડશે. આવી ગયું છે તું કૂદી કરે કે ના કરે. તારો ભા આજે તારું હગું થવાનું નહીં. આજે જોતું તો નહીં ને કોનો વેપડો પેલા ટેમ્પામ કરી આવું. કોઈ નહીં જોતું. હા કાલે તું એક બકરું ઉડાડ્યું છે જેઠું. માલ આવી ગયો છે.
પૈસા જ જોઈએ છે ને આપણે પૈસા જ જોઈએ છે ને એટલો પગાર થોડો પોહાય. અને આ 40,000માં હું હાથ નાખવાનો 40,000માં હું જ નાખવાનું. આજે બીજું ઉઠાવીનો ભા બીજું ઉઠાવીને બીજાનો વેપલો કરું છું એટલે થોડી ખબર પડવાની છે. ઠેઠ પોકારવો ને ઠેઠ પોકારવું હતું જોવા. હેયો સારું છે સારું છે. ભા ના હતો તો તારા તો જવાનું છે બજારમાં. આજે તો કોઈનો ભા જોતું નહીં ને. ભા રાખ. શેઠ ને તો ખબર પડી છે 2 દાડા જ્યાં 2 દાડા તો ભાઈનો કીધો ગરમ થઈ ગયો એમને તો ખબર છે ને ભા કે આજે 3જો દારો છે 3જાનો વેપાર કરવાનો છે. અને મારે તો જે લઈ જાય છે ને એ ભાઈને મજા છે. અને ખરેખર આવી નોકરી છે ને નોકરીમાં તો પગાર ઓછો આવે છે પણ એમનો ભાઈ એમને તો ખબર છે કઈ દરરોજ એક કરીને માલ ઓછો થાય છે. આપણે તો દોવાની હોય છે એને આપણે કશું દોવાનું હોતું નહીં ભાઈ. કોઈ આવતું તો નહીં નો ભા ભૂઈ પડે તો પાછો વાગશે જોવું પડશે. આજ તો પાછું આજ તો સારો માલ ઉઠાવું આજ ધીરે ધીરે ઉઠાવું પણ સારો માલ ઉઠાવું. બધો ખાસો ઓછો થઈ ગયો. આ 2 4 તો આ કશું રહ્યું નહીં. અને એનો ભા દ્વારા છે તો પાછું આ તો જેઠું છે કે જેઠો છે ખબર પડતી નહીં. કરનારું જતું રહ્યું પાછું બર્યું હાથે વાગ્યું. મહેનત વગર તો તાર તો પૈસા છે ભાઈ. મહેનત વગર તો પૈસા છે. મને લાગતું નહીં કે આજ મારાથી વેપાર થાય. આજે હું થાચ્યો છું ભાઈ. આખી લાવવા પડશે પેલા. આ બાજુમાં આખી લાવું તને ખબર પડે હાથમાં તો આવતો નહીં. પેલી જેની જેતી હતી તે જતી રહી. તી વચ્ચે બોલ કરીને કઈ ના દેતી ટીટી કરવા વર્ગી છે. કોને તો ઊંચું થશે નહીં પાછું મારા હારો આ તો ના જ કરે છે. શેઠ જેવો જેટો છે એ જેટા જેવો ના એ જેટા જેવું બધું ટોરું ના મારો હારું. મને લાગતું નહીં કે મેર પડે ભાઈ. સાલું આ એક દિવસે એક ગેટાની ઘટ પડે છે. માણસ તો વ્યવસ્થિત છે તો આ સારું નુકસાન આવે છે એનું કંઈક તો વિચાર કરવો પડશે ને. કોક તો થાય છે કોક લઈ જાય છે. આજે તો મારે એનું ધ્યાન તો રાખવું જ પડશે. લાય ધીમે જવું એ બાજુ. હા આજે પકડાનો છે. આજે શું છે ભાઈ? અરે શેઠ આ બધું શું છે? એ તો એને તાવ આવ્યો છે તે ઊંચું કરીને લઈ જતો હતો. હેડ તારો તાવ કાઢું. અરે શેઠ જવા દે ને હવે. નક્કી તો કરી તું. હેડ પછી ચોરી કરું છું. ચોરી અરે શેઠ જવા દે વાગશે તો ચોરી કરું છું. ચોરી મફત આવે છે ચોરી. હેડ તને લઈ જાઉં આજ તો. હેડ ચાલ મારા જીરો વાગશે. ચોરી કરવાની. ચોરી ટકા પાકી નાખવાના સાલાઓ. દયા ખાઈ તો નોકરી આલી. શેઠ નોકરી આલો એટલે ચોરી કરવાની. શેઠ પણ બહુ ચોરી નહીં કરી મેં. શેઠ સાહેબ જાવ દેવા હવે ઘેર ખબર પડશે. અરે, મારો ભાઈ બનશે. ખબર પડશે એટલે ચાલો લે દોડું લાય બોધવાન. શેઠ જવા દે શેઠ જવા દે બર્યું. બીજા કારીગરો એ મંગા ચલો આવો બોધવાનો. શેઠ દોર્યું તો નહીં આ હા. અરે જેવો હોય બોધો તમે એકવાર. અરે શેઠ જવા દે ઓલે. ના જવા દઉં ને. અરે શેઠ જવા દે નથી. ના જવા દઉં. લાય લાકડી લાય. ના લાકડી લાય તું. લાય લાકડી એટલે ખબર પડે ચોરી ચમની થાય છે.
ના ચોરી ચોરી કરો છો, ચોરી કરો છો ઈકન દયા ખાઈને નોકરી રાખ્યો તે ચોરી કરવાની. શેઠ જવા દ્યો. ના ચોરી 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 કરવાની મારા બાપા રે ચોરી ચોરી કરવાની. શેઠ જવા દ્યો. જવા દઉં જરા જવા દઉં. મારા ચાર ગેટોનું શું કર્યું? 4 ગેટો વેચી માર્યા તે મારા જો બાપા શેઠ રહેવા દે શેઠ. ચાર ગેટો. અરે ના મારજો મારા ડોહા મરી જશે શેઠ રહેવા અરે મારા ડોહા ના મારજો ડો. 4 ગેટો વેચી ગયો મારો. એ તો નોકરી રાખ્યો. હું તમને મહેનત કરીને પૈસા આપી દઈ પણ મારા ડોહા ના મારજો ડો. શેઠ મરી જશે મારો ડોહો. તો આવું કરાય? શેઠ માફ કરી દે, હું તમારી જોડે માફી માંગુ છું પણ મારા ડોહાને જવા દો. લઈ જા અને સમજાઈ દેજે ઘેર જઈને. એ છોડીને લઈ જાય છે. છોડ તો ખરી તારો બા, છોડ તો ખરી, જોર મેલ્યો છે. ના ના શાંતિ રાખો ડોહા. શેઠ પણ પેલા કાચેંડા જેવા બોતી છે, મને જબરું બોતી બોલ બોલ છે. ના કરજો ડોહા મારી નાખશે તમને. આય તું તો અહીં ભગવાન બનીને આવી બાપા. હા આવું ફરીથી ચોય કરતો નહીં. શેઠ હું માફી માંગુ છું એમ વતી. હેડો ડોહા. નોકરી રાખ્યા હતા અને ચોરી કરી છે ઈકન. કમર ને બમર તોડી નાખી છે ડોશી, કમર ને બમર તોડી નાખી છે. ડોહા ના પડી તું. આ કુંવર તો નહીં જપતા પેલા તારો બાપ પેલો એમ્યુલેશન પાછું રહી જાય તે તું મેલ શું તો પતાઈ દે પછી તાને ગાડી શાંતિ પતી જાવ તો મને જીભ બળી એટલી મોજ ને તો કહો કજુ બે ઢોકા મારો. આ જબરું મેલી છે ઘેર જઈને પેલું કોક લગાય માલિશ બાલિશ કરાવે હે. સુધરો હવે આ ડખા કરવાનું બંધ કરો. હવે ડખાઈ નહીં કરવા, નોકરી નહીં કરવી, ઘેર બેસીનું જે કરતો તો ને જ કરે. હું બીજું કશું કરવાનો છું નહીં. જય માતાજી મિત્રો, તમને અમારા વિડીયો જોવા ગમતા થશે અને અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અને ખાસ વાત કે ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરના ઓર્ગેનાઇઝર એવા અમૃતભાઈ ઠાકોરના લાડકવાળા દીકરા એમને અમારી સાથે એક્ટિંગ કરી છે. તો મિત્રો જોજો અમારા વિડીયો અને એમનો ખૂબ ખૂબ આભાર. એમને મજા આવી અમારી સાથે કામ કરીને અને અમને પણ મજા આવી. સરસ. અને એક બીજી વાત, અમૃતભાઈ મારા મિત્ર છે, મારા સગા છે અને એમના દીકરા સોહમ સાથે કામ કરવાની અમને મજા આવી અને એમને પણ મજા આવી. તો વિડીયો જરૂરથી જોજો મિત્રો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય માતાજી. અને અમૃતજીની વાત ના થાય, અમૃતજીની વાત ના થાય ને એમનો ટેણીઓ મારો દિવસ ધોરો દૂધ જેવો દેખાવ છું ભાઈ. કેજે મારો કાકા અને ભાઈના જોડે શૂટિંગમાં આવ્યો ભાઈ. અમારો ખૂબ ખૂબ તારો આભાર ભાઈ. મજા આવી. શું કેવું ભાઈ સંજયભાઈ? શું કેવું રિયાબા? બહુ મજા હે માતાજી. અને સોહમની એક્ટિંગ પણ એના પપ્પા જેવી જોરદાર ભાઈ. અમૃતજી જેવી હો ભાઈ. જય માતાજી.